સુરતમાં ફરી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। સિવિલના બે તબીબ પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે, તો અન્ય બે તબીબ ચિકનગુનિયાની ઝપેટમાં આવી ગયા છે। સુરત નવી સિવિલમાં ગંદકીના કારણે કર્મચારીઓને હાલાકી પડી રહી છે। નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપેટમાં ચડ્યા છે। સિવિલ કેમ્પસમાં ગંદકીના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં છે। એડમિટેડ છે, જેમાંથી એક ડૉક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે, જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે, અને બે ડૉક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે। તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે। અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે। તદુપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં છે। નવી સિવિલ હોસ્પિટલ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાય છે। ગંદકી, પાણી લીકેજ, મચ્છરના બ્રીડિંગ અંગે ત્યાં 50થી વધુ નોટિસ અપાઈ છે। જી હા, પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કુલ 4 વર્ષમાં 50થી વધુ નોટિસ આપવામાં આવી છે। ફોટો સાથે સિવિલ તંત્રને નોટિસ આપવામાં આવી છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી થતી નથી। સિવિલ હોસ્પિટલમાં છેલ્લી નોટિસ 12મી સપ્ટેમ્બરે જ અપાઈ હતી। અત્યારે 3 ડૉક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે, જેમાંથી એક ડૉક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે, જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે, અને બે ડૉક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે। તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે। અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે। તદુપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી। પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે, પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે। તો આ તરફ નવી સિવિલ હોસ્પિટલના પ્રવક્તા જિગીશા પાટડિયાનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે નવી સિવિલ કેમ્પસમાં ગંદકીને લઈને કામગીરી કરાઈ રહી છે। જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે, પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે। સુરત